પેટ્રોલ અને ડીઝલની વધતી અછત અને ભાવમાં થયેલા વધારાની અસર હવે સુરતના વાહન બજારમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. છેલ્લા 3 મહિનામાં શહેરમાં ઇલેક્ટ્રિક બાઇકની માંગમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. માહિતી મુજબ અગાઉ જ્યાં દરરોજ સરેરાશ 45 થી 48 ઇન્ક્વાયરી આવતી હતી, તે હવે વધીને બમણી એટલે કે 90 થી વધુ થઈ ગઈ છે. પરિણામે મહિને ઇલેક્ટ્રિક વાહનના વેચાણમાં પણ ડબલ ઉછાળો નોંધાયો છે. સુરતીઓ હવે ઝડપથી ગ્રીન એનર્જી તરફ વળી રહ્યા છે. ખાસ કરીને 80% ડિમાન્ડ લો સ્પીડ ઇલેક્ટ્રિક બાઇકની છે, જેનો ઉપયોગ કોમર્શિયલ યુઝ માટે વધુ થાય છે. તેની સાથે જ હાઈ સ્પીડ ઈવી બાઇકની પણ માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે કોમર્શિયલ ઉપયોગની સરખામણીએ તે થોડી ઓછી છે. લો સ્પીડ બાઇકમાં વિદ્યાર્થીઓની ડિમાન્ડમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવાના આહવાન બાદ જનજાગૃતિ વધી છે અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવે લોકોને ઈવી બાઇક ખરીદવા માટે પ્રેરિત કર્યા છે. સુરત શહેરમાં આ વલણ આવનારા દિવસોમાં વધુ મજબૂત બનશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જી, મારું નામ પ્રશાંત રાઠોડ છે. હું છેલ્લા 10 વર્ષથી ઇલેક્ટ્રિક ટુ વ્હીલરના બિઝનેસ સાથે સંકળાયેલો છું. સુરતમાં આપણી 2 બ્રાન્ચ છે અલગ અલગ એરિયામાં, વરાછા અને પરોત પાટિયા આય માતા રોડ ઉપર. સેલિંગ એપ્રોક્સિમેટલી ડબલ થઈ ગયું છે મારું. છેલ્લા 3 મહિનાનું જે એવરેજ જોવા જઈએ તો ઇન્ક્વાયરી 3 ગણી થઈ ગઈ છે. જે પહેલા જે અમારી 50-55 ગાડી સેલ થતી હતી મંથલી, જે અત્યારે 100+ ક્રોસ કરી ગઈ છે.